આજકાલ પ્રેમની ભાષા બદલાઈ ગઈ છે। આજના સમયમાં 4 दिन की ચાંદની જેવો પ્રેમ બની ગયો છે। ક્યારે શરૂ થાય અને ક્યારે ખતમ તે કોઈ નથી જાણતું। પ્રેમમાં લોકો એવી ભૂલો કરે છે ને કે તે ભવિષ્યમાં તેની દુશ્મન બની જાય છે। દ્વારકામાં પણ આવી જ એક કહાની સામે આવી છે, જેમાં પત્નીના પૂર્વ પ્રેમીના કારણે પહેલા પત્નીએ અને પછી તેના વિરહમાં પતિએ આપઘાત કરી લીધો છે। પરંતુ પૂર્વ પ્રેમી પાસે એવું તો શું હતું કે મહિલાએ આપઘાત કર્યો અને હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો। આવો જોઈએ। તું મારી સાથે સંબંધ રાખ, મારી પાસે અંગત પળોનો વિડિયો છે, ફેસબુક પર વાયરલ કરી દઈશ। આ પ્રકારે ત્રાસ આપનારો શખ્સ પોલીસ પકડમાં ઉભેલો આ વ્યક્તિ છે, જેના ત્રાસ અને હરકતના કારણે આજે એક હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો છે। પહેલા પત્નીએ આપઘાત કર્યો, અને પછી પતિએ। સૌથી પહેલા લગ્નના જોડામાં દેખાતા આ દંપતીને જુઓ। આ વ્યક્તિનું નામ જયેશ ભરવાડ અને મહિલાનું નામ મીના દેવી ઉર્ફે નેહા। થોડા સમય પહેલા જ બંને લગ્ન કર્યા હતા। બંનેનું દાંપત્ય જીવન પણ સુખી ચાલી રહ્યું હતું। જયેશ દ્વારકાના મીઠાપુરનો રહેવાસી ઉત્તર પ્રદેશની મીના દેવી સાથે કર્યા લગ્ન। બંનેના લગ્નથી પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો। બંને પણ એકબીજાને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા। તેવામાં બંનેના જીવનમાં ગળાનો ફાંસો બનીને રાજીવ ઉર્ફે વિક્કી સક્સેના આવ્યો। વિક્કી મીના દેવી ઉર્ફે નેહાનો પૂર્વ પ્રેમી છે। વિક્કીએ નેહાને પોતાની સાથે સંબંધ રાખવા ધમકી આપી। નેહાએ સંબંધ રાખવાની ના પાડી। વિક્કીએ નેહા સાથેના અંગત પળોના વિડિયો ફેસબુકમાં શેર કર્યા। વિક્કીએ નેહાને બદનામ કરવા અંગત પળોના તેની સાથેના વિડિયો અને ફોટો શેર કરતા સમાજમાં બદનામીના ડરથી નેહાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો અને તેના પરિવારમાં માતમનો માહોલ છવાયો। સરકાર પાસે અમારી બસ એ જ માંગણી છે કે આ બંનેના જે અપરાધીઓ છે તેમને સખતમાં સખત સજા થાય અને એક યોગ્ય ઉદાહરણ સમાજ અને આમના પરિવાર વચ્ચે બેસે કે ભાઈ પોલીસ અને સરકાર જનતાની સુરક્ષા અને સલામતીની જવાબદારી। નેહાના આપઘાતથી આઘાતમાં સરી પડ્યો જયેશ। જયેશે આઘાતમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। આમ પતિ પત્ની બંનેના આપઘાતથી મીઠાપુર પંથકમાં અરેરાટી પ્રસરી। પોલીસ તંત્ર પણ દોડતું થયું। જયેશના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળતા વિક્કીનું નામ સામે આવ્યું અને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો। અંતે 9 મહિના પછી ઉત્તર પ્રદેશની પોલીસે વિક્કી સક્સેનાને ઝડપી પાડ્યો। મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે આ આરોપી રાજીવ વિકી કુમાર અશોક કુમાર સક્સેના નાવ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો। હાલ ગઈકાલે જ અમે આરોપીને વિકી અશોક કુમાર સક્સેના જે છે તેમને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને હાલ તેના રિમાન્ડ મંજૂર થયેલા છે, એટલે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે। મીઠાપુરના દંપતીના જીવનમાં પત્નીનો પૂર્વ પ્રેમી કડવાહટ લાવ્યો। અંતે લગ્નના ફેરા સમયે સાથે જીવવા મરવાનું વચન આ રીતે બંને પૂરું કરશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતું। હવે નેહા અને જયેશનો પરિવાર ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે। અશોક માણેકનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, દ્વારકા।